વડોદરાને રૂપિયા 538 કરોડથી વધુ રકમના વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ. કરજણના મોટી, કોરલ અને ભરૂચના ભાલોદ સુધી નવા બ્રિજનું કરાશે નિર્માણ. મુસાફરીનું અંતર 40માંથી ઘટીને 3 કિલોમીટર થશે. જાહેર ટ્રસ્ટોની નોંધણી માટે નવનિર્મિત ચેરિટી ભવનનું કરાયું લોકાર્પણ. વડોદરા શહેરમાં પોલીસ વિભાગના વિવિધ પ્રકલ્પોના શુભારંભ વખતે નાયબ મુખ્યમંત્રીએ કહ્યું, રાજ્યની 51 નગરપાલિકાઓ અને 79 આંતરરાજ્ય ચેકપોસ્ટને 12,000 હાઈટેક કેમેરાથી કરાશે સજ્જ. ગુનાખોરીને ડામવામાં મળશે મદદ. નાયબ મુખ્યમંત્રીએ ગુનેગારોને આપ્યા કડક શબ્દોમાં સંદેશ. રાજ્યના 17 મહાનગરોમાં આજથી 2 દિવસીય મિલેટ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો પ્રારંભ. મહોત્સવમાં 700થી વધુ સ્ટોલ્સ દ્વારા ખેડૂતોને મળશે સીધું વેચાણ પ્લેટફોર્મ. રાજ્યના નાગરિકોને શ્રી અન્નનો ઉપયોગ વધારીને તંદુરસ્ત ગુજરાતના નિર્માણમાં સહભાગી થવા મુખ્યમંત્રીનું આહવાન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ ડોક્ટર મસૂદ પેઝેશ્કિયાન સાથે પશ્ચિમ એશિયા તણાવ મુદ્દે કરી ટેલિફોનિક વાતચીત. ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર થયેલા હુમલાની કરી ટીકા. શિપિંગ માર્ગોને ખુલ્લા અને સુરક્ષિત રાખવાની સુનિશ્ચિતતા પર આપ્યો ભાર. પશ્ચિમ એશિયા સંઘર્ષનો 22મો દિવસ. પેટ્રિયટ મિસાઇલ્સને પશ્ચિમ એશિયામાં તૈનાત કરવાનો અમેરિકાનો દાવો. તો ઈરાને વિશ્વના પર્યટન સ્થળો પર હુમલાની આપી ધમકી. માછીમારો માટે રાહતના સમાચાર. માછીમારી બોટના ડીઝલ ભાવમાં રૂપિયા 22.43નો વધારો પાછો ખેંચાયો. નક્કી થયેલા રાહત દરે જ પ્રાપ્ત થશે ડીઝલ. મત્સ્ય ઉદ્યોગ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, માછીમારોના કલ્યાણ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ. ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન માટે જલ્દીથી મળશે સહાય. કૃષિમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, તંત્ર દ્વારા પ્રાથમિક સર્વેની કામગીરી પ્રગતિમાં. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક સ્થળોએ કમોસમી વરસાદની આગાહી. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં સામાન્ય વરસાદ, તો ગીર સોમનાથમાં, અમરેલી, ભાવનગર તેમજ કચ્છમાં હળવા વરસાદનું અનુમાન. ઓડિશા, પશ્ચિમ બંગાળ તેમજ સિક્કિમમાં ભારે પવન સાથે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર. આજે આંતરરાષ્ટ્રીય વન દિવસ. આ દિવસનો ઉદ્દેશ વનોના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવાનો. વર્ષ 2026 માટેની થીમ છે જંગલો અને અર્થતંત્ર. ગુજરાતમાં 44 કરોડ વૃક્ષોનું આવરણ. ગત વર્ષની સરખામણીએ ગ્રીન કવરમાં 11.57%નો થયો વધારો. ચોટીલાનું ભક્તિવન અને દૂધરેજનું વટેશ્વર વન પ્રકૃતિ પ્રેમીઓ માટે બન્યા આકર્ષણનું કેન્દ્ર.